પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે તેમાં મ્યુનિસિપલ કમિશનરે ઇતિહાસની જૂની યાદો રજૂ કરી હતી, જેથી ઉપસ્થિત લોકોને પોરબંદર મહાનગરપાલિકા અંગે વિસ્તૃત માહિતી મળી હતી. પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. સભાની શરૂઆત વંદે માતરમ ગીતના ગાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ શહેરને પ્રથમવાર મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા છે, જે પોરબંદર શહેર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. તેમણે જણાવ્યું હતું કે પોરબંદર શહેરના બંધારણ અને પૂર્વ ઇતિહાસની વાત કરવામાં આવે તો જૂના પોરબંદર રાજ્યના હુકમ તારીખ 25/7/1887 થી પોરબંદર મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી, જેમાં રાજ્ય નિયુક્ત 14 સભ્યોની સંખ્યા હતી. તે પહેલા મ્યુનિસિપાલિટીનું કાર્ય રાજ્યના એક ખાતા તરીકે ચાલતું હતું. ત્યારબાદ સને 1916માં નવું બંધારણ અમલમાં આવ્યું, જેના સભ્યો રાજ્ય તરફથી નીમવામાં આવ્યા હતા, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ હોદ્દાની રૂએ 5 સભ્યો હતા, જેમાં ચીફ એકાઉન્ટન્ટ્સ ઓફિસર, પોર્ટ એન્ડ ચીફ કસ્ટમ્સ, રેવન્યુ કમિશનર, ચીફ મેડિકલ ઓફિસર, ચીફ એજ્યુકેશનલ ઓફિસરનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પોરબંદર રાજ્ય તરફથી સને 1930માં હુકમ તારીખ 7/5/1930 થી પોરબંદર મ્યુનિસિપાલિટીને સ્વાયત્ત સંસ્થા બનાવી તે બંધારણ મુજબ પ્રજાજનોમાંથી 12 સભ્યો ચૂંટવામાં આવતા અને રાજ્ય તરફથી 5 સભ્યોને નિયુક્ત કરવામાં આવતા. એ રીતે 17 સભ્યો તથા 3 કોઓપ્ટ કરવા અધિકાર આપેલ. તે રીતે 20 સભ્યોની બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલ. તેમાં પ્રમુખની વરણી રાજ્ય તરફથી કરવામાં આવતી, પરંતુ તે પછી સ્થાનિક સત્તામંડળને વધુ સત્તા આપવા નામદાર મહારાણા સાહેબે નક્કી કરી હુકમ તારીખ 7/7/1944 થી સુધારો કરી ચૂંટાયેલ સભ્યોમાંથી પ્રમુખની વરણી કરવા અધિકાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સને 1947માં દેશ સ્વતંત્ર થતા અને રજવાડાઓનું વિલીનીકરણ થતા તારીખ 15/4/1948 થી શ્રી સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું અને ઓર્ડિનન્સ સને 1949નો બહાર પાડી સુધરાઈઓને ધી બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટ 1901નો અપનાવી લાગુ પાડ્યો હતો તથા સૌરાષ્ટ્ર રાજ્યના ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ખાતાના ઠરાવ તારીખ 30/6/1949 થી મંજૂર થતા પોરબંદર સુધરાઈ એક સંપૂર્ણ પ્રજાકીય સ્વાયત્ત સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવી. તે અન્વયે પ્રજાકીય સુધરાઈની સર્વપ્રથમ ચૂંટણી તારીખ 15/9/1949ના રોજ યોજાયેલ હતી અને સૌરાષ્ટ્ર સરકારના ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ ખાતાના ઠરાવ તારીખ 10/12/1952 થી વોર્ડવાર સભ્ય સંખ્યા મુકરર કરવામાં આવી. આમ પોરબંદર નગરપાલિકાનો ઇતિહાસ વર્ષ 1887 થી શરૂ થાય છે અને સમયાંતરે વિવિધ વહીવટી સુધારાઓ થકી આજે મહાનગરપાલિકાના સ્વરૂપમાં શહેરનો વિકાસ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ રહેશે. સભામાં પ્રમુખ સત્તાધિકારી તરીકે નાયબ કમિશનર મનન ચતુર્વેદીના અધ્યક્ષસ્થાને મેયર તથા ડેપ્યુટી મેયરના હોદ્દાની ચૂંટણી પ્રક્રિયા સરકારના નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાતા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.